ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરી મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, હવે આપણે ચેપ્ટર નંબર 8 ધોરણ 11ની અંદર વિધેય ઉપર હતા. થોડી થિયરી જોઈ, બરાબર. હવે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 8ના વિભાગ સી થી આપણે શરૂઆત કરીશું. વિભાગ બી ની અંદર ટૂંકા પ્રશ્નો છે, થિયરી બેઝ, એ આપણે શીખીશું. ત્યારબાદ આપણે વિભાગ સી ના આપણે પ્રશ્ન નંબર 4 ઉપર આવીએ. બાળકો, પ્રશ્ન નંબર 4 આપણી પાસે હતો, બરાબર. પ્રશ્ન નંબર 4 આપણી પાસે છે, તો હવે એની ઉપર આપણે ધ્યાન રાખીએ. તો પ્રશ્ન નંબર 4 ની અંદર આપણને કીધું છે બાળકો કે અહીંયા વિધેય જી જેમ a થી n પરનું વિધેય છે, ફંક્શન ઓફ જી એ a થી n પરનું વિધેય છે અને a બરાબર છગડીયા કૌંસમાં x લેસ x બિલોંગ ટુ n, અને અહીંયા કીધું છે x લેસ ધેન ઇક્વલ ટુ 4, બરાબર. જ્યારે અહીંયા વિધેય તમને આપવામાં આવે ત્યારે અહીંયા જે આ તેની કિંમત છે એ તમારો પ્રદેશગણ અને આ તમારો સહપ્રદેશગણ છે. તો a બરાબર શું થઈ ગયું? બરાબર, યાદ રાખજો બાળકો, a બરાબર શું થઈ ગયું છે? પ્રદેશગણ, અને b બરાબર શું છે? સહપ્રદેશગણ, બરાબર. અહીંયા x ની કિંમત આપેલી છે કેપિટલ N, એટલે કે પ્રાકૃતિક સંખ્યા 1 થી 4 સુધીની વચ્ચે, એટલે કે 1 લેવાના નથી, ઇક્વલ ટુ છે એટલે 4 લેવાનું. અહીંયા તમને કીધું છે g ઓફ x, તો અહીંયા આપણે લખીશું વિધેય g છે, બરાબર. અને પ્રદેશગણ બરાબર a, અને a ની કિંમત તમારી પાસે છે 1 થી 4, એટલે કે 1 લેસ ધેન, એટલે 1 લેવાનું નથી, તો અહીંયા 2 3 અને 4. પછી તમારું આવશે સહ પ્રદેશગણ બરાબર કેપિટલ N, અને એ તમારી પ્રાકૃતિક સંખ્યા છે, એટલે 1 2 3 ડોટ ડોટ ડોટ, તો આ રીતના આવ્યા કરશે. હવે આપણે અહીંયા શું કીધું છે? ફંક્શન, વિધેય એટલે કે ફંક્શન શું છે? g. તો અહીંયા આપણને કીધું છે વિસ્તાર મેળવો. બાળકો, વિસ્તાર એટલે તમારે કેપિટલ RF મેળવવાનું છે, બરાબર. વિસ્તાર મેળવવાનું હોય ત્યારે કેપિટલ RF હોય છે બાળકો, અને યાદ રાખજો કે RF મેળવતી વખતે, બરાબર, RF મેળવતી વખતે તમારે અહીંયા જે પ્રદેશગણની કિંમત છે આઈડિયા, એ તમારે ફંક્શનમાં મૂકવાની, એટલે એ તમારું શું થઈ જશે? વિસ્તાર થઈ જશે. તો તમારી પાસે અહીંયા ફંક્શન કયું છે? x+1, તો અહીંયા આપણે લખીશું g ઓફ x બરાબર x+1. તો અહીંયા g ઓફ 2 ક્યાંથી આવશે? 2, બરાબર. 2 + 1 બરાબર 3, તો અહીંયા g ઓફ 3 બરાબર 3 + 1 બરાબર 4. પછી g ઓફ 4 બરાબર 4 + 1 બરાબર 5. હવે આપણે અહીંયા લખીએ કે વિધેય g નો વિસ્તાર, તો અહીંયા આપણે લખીશું વિધેય g નો વિસ્તાર બરાબર અહીંયા આવશે rf, અને માટે rf બરાબર છગડીયા કૌંસમાં કેટલા આવશે? 3 4 અને 5. તો આ તમારો આન્સર છે બાળકો, કે જે આપણે કિંમત ઉપરથી વિધેયનો વિસ્તાર મેળવ્યો છીએ, બરાબર. હજી એકવાર બોલું છું કે આપેલી માહિતીમાં g છે એ તમારો વિધેય છે, વિધેય એટલે કે તમારો ફંક્શન છે. a છે એ તમારું શું છે બાળકો? પ્રદેશગણ છે, અને n છે એ તમારું શું છે? સહપ્રદેશગણ. જ્યારે તમે કોઈ બી ફંક્શનનો વિસ્તાર મેળવવાનો કે ત્યારે વિસ્તાર એટલે કે ફંક્શનની અંદર તમારે પ્રદેશગણની કિંમત છે એ તમારે ફંક્શનમાં મૂકવાનો છે. એટલે કે 2 3 4 આ તમારી કિંમત કઈ છે બાળકો? પ્રદેશગણની. તો આ પ્રદેશગણ a ની કિંમતો ફંક્શનમાં મૂકીએ અને એનો જે જવાબ આવે છે એ તમારો શું થઈ જશે? વિસ્તાર થઈ જશે. તો વિસ્તારનો જવાબ એટલે કે rf બરાબર અહીંયા આવશે તમારી પાસે કે 3 4 અને 5. તો આ આપણો આન્સર છે બાળકો. એ જ રીતે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ. તો પ્રશ્ન નંબર 5 ની અંદર તમને કીધું છે કે જેમ x થી y, બરાબર. તો અહીંયા બાળકો યાદ રાખજો કે તમારું શું છે? વિધેય છે. તો અહીંયા વિધેય k છે, પ્રદેશગણ શું છે તમારું? x. તો અહીંયા આવશે પ્રદેશગણ બરાબર x, બરાબર. હવે x ની કિંમત અહીંયા આપેલી છે કે t belong to z, બરાબર. યાદ રાખજો. અને a ની કિંમત અહીંયા આવી છે -3 થી +3, તો અહીંયા આવશે -3 -2 -1 0 1 2 3.
તો આ તમારું પ્રદેશ ગણ થયું. હવે સહપ્રદેશની કિંમત 1 થી 20 સુધી તો અહીંયા આવશે સહપ્રદેશ ગણ બરાબર y. તો y ની કિંમત ક્યાં છે 1 2 3 ડોટ 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 ક્યાં સુધી બાળકો 20 સુધી. કેમ કે 1 લેસ ધેન ઇક્વલ ટુ a છે તો a ની કિંમત આપણે 1 લેવાની અને 20 પણ લેવાની. અને અહીંયા તમને ફંક્શન આપેલું છે કે ફંક્શન કયું છે બાળકો k પ્લસ t k ઓફ t બરાબર t નો સ્ક્વેર પ્લસ 2 આ તમારું ફંક્શન છે. તો અહીંયા શું કીધું પ્રકાર કીધું k નો પ્રકાર. તો આ વિધેયનો કયો પ્રકાર છે બાળકો k એટલે શું છે વિધેય. તો આ વિધેયનો કયો પ્રકાર છે એ આપણે મેળવવાનું છે. તો વિધેયનો પ્રકાર કયા ત્રણ પ્રકાર છે એક વિધેય અનેક વિધેય અને અચળ વિધેય. એક વિધેય ક્યારે કે બધી જ કિંમતો કેવી આવી જોઈએ અલગ અલગ આવી જોઈએ બરાબર. અને અનેક વિધેય એટલે કે કોઈ બી બે કિંમતો સરખી હોવી જોઈએ. અને ત્રીજું કયું છે અચળ વિધેય. અચળ વિધેય એટલે કે બધી જ કિંમતો એક જ સરખી વિધેયમાં મૂકી બરાબર. તો આપણે પ્રકાર મેળવવાનો છે. તો આ જે વિધેય છે એની અંદર કઈ કિંમત મૂકવાની પ્રદેશ ગણની. તો હવે મૂકીએ છીએ બરાબર. તો આ કિંમત આની અંદર મૂકીએ. હવે લખીએ બાળકો. તો અહીંયા k ઓફ -3 બરાબર -3 નો સ્ક્વેર પ્લસ 2. તો -3 નો સ્ક્વેર 9 પ્લસ 2 બરાબર કેટલા થઈ ગયા 11 થઈ ગયા. તો અહીંયા k બરાબર -2 તો અહીંયા -2 નો સ્ક્વેર પ્લસ 2 4 બરાબર પ્લસ 2 કેટલા થઈ ગયા 6. તો અહીંયા k ઓફ -1 બરાબર -1 નો સ્ક્વેર પ્લસ 2 -1 નો સ્ક્વેર 1 પ્લસ 2 બરાબર કેટલા થઈ ગયા 3. હવે અહીંયા આવશે k ઓફ 0 તો 0 નો સ્ક્વેર 0 પ્લસ 2 તો અહીંયા 0 પ્લસ 2 બરાબર 2. અહીંયા એ જ રીતના 1 નો સ્ક્વેર પ્લસ 2 બરાબર 1 પ્લસ 2 બરાબર કેટલા થઈ જાય 3. તો અહીંયા આવશે k ઓફ 2 તો અહીંયા 2 નો સ્ક્વેર પ્લસ 2 બરાબર 4 પ્લસ 2 બરાબર 6. અહીંયા k ઓફ 3 તો અહીંયા 3 નો સ્ક્વેર 9 પ્લસ 2 તો અહીંયા 9 પ્લસ 2 બરાબર 11. જો બાળકો -3 મૂકું છું તો પણ 11 જવાબ આવે છે. +3 મૂકું તો પણ કેવો જવાબ આવે 11. -2 અને +2 બંનેના જવાબ કેવા છે 6 અને 6. તો બાળકો મેં તમને કીધું હતું કે જ્યારે અહીંયા x1 ≠ x2 હોય ત્યારે f of x બરાબર એટલે કે ફંક્શન ઓફ x1 ફંક્શન ઓફ x2. તો આ જ્યારે ફંક્શનની કિંમત x ની કિંમત અલગ અલગ છે પણ આ બંને ફંક્શનના જવાબ કેવા છે સરખા છે બરાબર. જ્યારે આ સરખા જવાબ આવે ત્યારે વિધેય k નો પ્રકાર અહીંયા લખું છું બાળકો વિધેય k નો પ્રકાર એક અનેક એક વિધેય છે આવો આપણે દર્શાવી શકાય બાળકો કે વિધેય k નો પ્રકાર અનેક એક વિધેય છે. આવી રીતના આપણે લખી શકીએ બાળકો. હવે આપણે આગળ ચાલવાનું છે. તો આગળ આવીએ તો પ્રશ્ન નંબર 6. તો પ્રશ્ન નંબર 6 ઉપર તમને કીધું છે કે x જેમ a થી b માટે a બરાબર 1 2 3 b બરાબર 3 4 5 6 7 8. તો h of x બરાબર x 5 માટે વિધેય h નો પ્રકાર જણાવો બરાબર. વિધેય h નો પ્રકાર તો આપણી પાસે વિધેય કયું છે h. તો અહીંયા લખીએ વિધેય h છે. શું છે બાળકો h. હવે અહીંયા પ્રદેશ ગણ શું છે a. તો અહીંયા આવશે પ્રદેશ ગણ બરાબર a અને a ની કિંમત તમને આપી છે 1 2 અને 3. સહપ્રદેશ ગણ તમારી પાસે શું છે બાળકો. તો સહપ્રદેશ ગણ બરાબર b આ તમારું સહપ્રદેશ બરાબર. એની કિંમત છે 3 4 5 6 અને 7 8. આ તમારે સહપ્રદેશ અને પ્રદેશ ગણની કિંમત છે. હવે શું કીધું છે વિધેય એટલે કે તમારી પાસે ફંક્શન તો h of x બરાબર x 5 છે. તો બાળકો h નો પ્રકાર જણાવો. h એટલે કે h એ વિધેય છે તો વિધેયનો પ્રકાર જણાવો છે. તો પ્રકાર 3 એક એક અનેક એક અને અચળ આ ત્રણમાંથી કયો પ્રકાર છે એ જોવાનો છે. તો અહીંયા બે કિંમત સરખી હતી ત્યારે અનેક એક વિધેય આપ્યું. બધી કિંમત અલગ અલગ હોય તો એક એક વિધેય બરાબર. અને 11 11 11 11 જ હોય બધા જ ફંક્શનનો જવાબ તો એ અચળ વિધેય છે. તો હવે આની અંદર આપણે કઈ કિંમત મૂકીએ પ્રદેશ ગણની. તો અહીંયા આવે કિંમત મૂકીએ
તો h ઓફ a તો અહીંયા 1 + 5 બરાબર કેટલા આવશે 6. h ઓફ 2 તો અહીંયા 2 + 5 બરાબર 7. h ઓફ 3 તો અહીંયા 3 + 5 બરાબર 8. તો 6 7 8 બધી કિંમત કેવી છે અલગ અલગ છે. અને જ્યારે આ કિંમત અલગ અલગ હોય ત્યારે કયો વિધેય હોય બાળકો યાદ રાખજો કયો વિધેય હોય એક એક વિધેય હોય. તો અહીંયા આપણે લખીશું વિધેય h નો પ્રકાર એ એક એક વિધેય છે. આવો આપણે દર્શાવી શકાય કે જ્યારે અહીંયા કોઈ બી ફંક્શન હોય કોઈ બી વિધેય હોય તો આ પ્રકારે આપણે ગણી શકીએ. એક વસ્તુ યાદ રાખવાનું છે જે તમને ફંક્શન આપવામાં આવે બરાબર એટલે કે ફંક્શન તમારી પાસે અહીંયા આપેલું છે k ઓફ t આનું ફંક્શન છે h ઓફ x અને આનું ફંક્શન તમારી પાસે g ઓફ x. કોઈ બી પ્રકારે તમને ફંક્શન આપવામાં આવે k સ્વરૂપે હોય h સ્વરૂપે હોય g સ્વરૂપે હોય f સ્વરૂપે હોય બરાબર. જ્યારે આ જે કિંમત તમે મેળવો છો બરાબર એ કિંમત અહીંયા મેળવતી વખતે તમારે યાદ રાખવાનું છે ફંક્શન ની અંદર એટલે કે જે આ ફંક્શન છે એની અંદર તમારે પ્રદેશગણની કિંમત મૂકવાની છે અને પ્રદેશગણની કિંમત મૂકો અને જે જવાબ આવે એ તમારો વિસ્તાર જ છે. પણ વિસ્તારની અંદર તમારે યાદ રાખવાનું છે કે બધા જ જવાબ જો અલગ અલગ હોય તો એ તમારું અચળ વિધેય છે બરાબર. સોરી બધા જ જવાબ સરખા હોય તો અચળ વિધેય. કોઈ બી બે જવાબ સરખા હોય તો અનેક એક વિધેય અને બધા જ જવાબ અલગ અલગ હોય તો એ એક એક વિધેય છે. આવું આપણે દર્શાવી શકાય બરાબર. તો આ રીતના આપણે મેળવી શકીએ બાળકો કે વિધેયના પ્રકાર બરાબર. હવે આપણને કીધું છે પ્રશ્ન નંબર 4 5 6 પૂર્ણ કરી. હવે પ્રશ્ન નંબર 7 ઉપર આવીએ તો બરાબર. તો આ વિડિયો અહીંયા આપણે બાળકો પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડિયો એટલે કે પ્રશ્ન નંબર 7 ઉપર આવીશું. હજી સુધી તમે મારી ચેનલ બાળકો સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ તમારા મિત્ર સાથે મારી ચેનલને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો બાળકો બરાબર. અને તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મારા YouTube ચેનલ કોમેન્ટ બોક્સમાં દર્શાવી શકો છો. હું તમારા પ્રશ્નોનું જરૂર નિરાકરણ લાવીશ બાળકો. ધન્યવાદ.